જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. જો કે આપણા વિડીયો જો તો બધા મજામાં જ હશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 4 વાગ્યા હે અને જો અત્યારે ભેળ કરવી છે તો મમરા વઘારે છે. આ જૂની કોથરી છે, નવી કાઢવાની નવી જો નવી કાઢી દઈ ડબરો ભરી દે. અત્યારે શિયાળો છે અને ભૂખ બહુ લાગે છે. લાય ભેગે ભેગ વગાડે છો. અને જો પેલા નાઈટ છેલ્લે ભૈરા હે મમરા પડ્યા હે સોરી ભૈરા. અને જો મમ્મી મમરા વઘારે. હાલો હું તમને એની રેસીપી કહું. આ કેટલા પાવરા નાખ્યું મમ્મી? હાલો 2 પાવરા તેલ નાખ્યું. એમાં 1 चम्मच नमक डालेंगे हम, 1 चम्मच हळदर हजी થોડીક નાખવાની. મમરાને ઠલવી નાખવાના એટલે તૈયાર છે મમરા. તમને કેવી રેસીપી લાગી કોમેન્ટમાં લખી નાખજો. પછી આને ધીમા તાપે ને ફૂલ તાપે હલાવવાના એટલે જલ્દી થઈ જાય. જો થઈ ગયા ને ઢોરામાંથી પીરા હારા હારા ને સારું પડ્યું. આપણે જો ચડી ગયા છે ને હવે તમને દેખાડું. જો થઈ ગયા ને મમરા. 2 મિનિટનું કામ હતું, ખાલી 2 મિનિટનું કામ. એ ભેગા નાખી જ ને ગરમ થઈ જાય. હાય 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 ટોપિયો એક ભરાઈ ગયું છે. જલ્દી મમરા થઈ જાય પછી આપણે ડુંગળીની ને ટમેટાની કટિંગ કરી નાખી. તો જો આપણા મમરા તૈયાર છે. તો કેવા મસ્ત મમરા થઈ ગયા છે. આપણે હે ને બહુ મસ્ત મમરા બન્યા છે. અને હવે આપણે ખાવા માટે બધું પૂછીએ કોને કોને ખાવું છે. અને જો તો જો અહીંયા ઇકોની સાફ સફાઈ હાલે છે. જો ઇકોનું સાફ સફાઈ હાલે છે. હાથ નથી ચૂકતા, નીચે ઉતરીને કરે. જો આખો ઇકો સાફ કરી નાખ્યો. બારેથી તો હે ને બપોર વચારે જ પ્રતીક્ષાએ દીદીએ કરી નાખ્યો હતો. અને અંદર માથે ને બધું કાચને સાફ કરવાના હતા, એ બાકી રહી ગયા હતા. એટલે જો આજે મારા પપ્પા વધીમાં હતા અને મોડું થઈ ગયું હતું તો 4 વાગ્યા સુધી સૂતા હતા. અને જો તે 4 વાગે ઉઠ્યા ને તો એ બંને અંદરનું સાફ સફાઈનું કામ આવ્યું અને મેં વ્લોગ બનાવવાનું અને ભેળ બનાવવાનું કામ ચાલુ કર્યું. તો હાલો હવે આપણે પૂછી લઈએ. તો હાલો આપણે ટમેટા ડુંગળી લઈ આવીએ. પપ્પાને ખાવી હે તું તો પ્રતીક્ષા દીદી ખાહે. તો હાલો લઈ આવીએ ટમેટાને એ બધું. તો હાલો આમાંથી કાઢી લઈ જતા ફ્રીજ બધું ઘરના સામાનથી ને ભેરું. આપણે આમાંથી ટમેટા કાઢી લઈ જલ્દી. આપણે 2 ટમેટા લઈ લીધા છે. અને હાલો હવે ડુંગળી પણ લઈ લે. હાલો ડુંગળી પછી લઈ આવી મોર. આપણે ટમેટાનું કટિંગ કરી નાખીએ. અહીંયા મૂકી દે. તો જો આપણે ટમેટાની કટિંગ થઈ ગઈ છે. અને આપણે હવે
ધારિયામાંથી ડુંગળી લઈ આવીએ. તો ચાલો આપણે ડુંગળી લઈ આવ્યા ધારિયામાંથી ને હવે આપણે ડુંગળીનું પણ કટિંગ કરી નાખીએ. આપણે ડુંગળી અને ટમેટા બંને મોરી લીધા છે અને હવે આને મિક્સ કરી લઈએ. આપણે જો મમરા નાખી દીધા છે અને હવે ચટણી નાખી દઈએ. પછી મીઠું નાખી દઈએ અને આને મિક્સ કરી દઈએ. તો જો આપણે ભેળ પણ બની ગઈ છે. એટલા મમરા વૈતા છે તો ભેળ બની ગઈ છે. આ તો અહીંયા ને અહીંયા મંડરાઈ છે. અને હાલો હવે આપણે ખાઈ લઈ. કેવી તમને ભેળ લાગી? હા, કેવી તમને ભેળ લાગી એ કમેન્ટમાં લખી નાખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.